હલો મિત્રો, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ. તમારા બધાયનું મારા નવા વ્લોગમાં સ્વાગત છે અને આઈ હોપ કે તમે બધાય મજામાં જઈશો. અને આપણે જો સવારના પોરમાં બનાવી નાખ્યા છે મંથનભાઈ માટે ઢોસા જેવડા પુડલા, કારણ કે સવારમાં મંથનભાઈને નાસ્તો કરવા જોઈએ. કા દીકા? જય શ્રી કૃષ્ણ દીકા. તમે શું ખાવ છો? સોસ અને પુડલો સવારમાં. અમારે સવારમાં છે ને મંથનભાઈ એની ફેવરિટ ચેનલ છે પપ્પા પી ગાયવા રાખે કા, અને મંકી અને ડ્રમ જોયા રાખે, અને સવારમાં નાસ્તો કરે છે. પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી ઘડિયાળમાં 9 વાગી ગયા છે અને જવું છે. પછી અમારે મંથનભાઈને 10 વાગે જવાનું હોય આંગણવાડીએ, તો અત્યારે 9 વાગે છે એ પેલો નાસ્તો છે એ આપણે એને કરાવી દઈએ. જો અમારે છે ને મંથનભાઈને સવારમાં નાસ્તો કરાવી દીધો છે. નાસ્તો કરાવીને જો શંકરની પૂજા આજે બાકી રહી ગઈ હતી, કારણ કે પાણીનો વારો હતો ને તો પૂજા વહેલી થઈ નહોતી. તો ચાલો ફટોફટ હે શંકરની પૂજા કરી લઈએ. ત્યાં આપણે નમઃ શિવાય, 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 નમઃ શિવાય. અમારે છે ને જો રોજ મંદિરે જવાની જરૂર નથી, કારણ કે શંકર ભગવાનની લિંગ છે એ ફરિયામાં જ બેઠેલી છે ને, તો આપણે પાણી છે એ રોજ ચડાવીએ અને શંકર ભગવાનની પૂજા છે અને જલાભિષેકે છે આપણે રોજ કરીએ જ છીએ. અને જો અમારે આ ભાઈને છે ને શીખાડવું નથી પડતું, કારણ કે એને ખબર છે. તો આપણે સૂર્યદેવને હજી પાણી રેડવાનું બાકી છે, તો એ કરી લઈએ. ચાલો ફટો. ચાલો પગે લાગી લ્યો. તો તમારા બાળકોને નાનપણથી તમે જેવા સંસ્કાર એનામાં નાખવા માંગતા હોય ને, મતલબ કે જેટલું શીખાડવા માંગતા હોય ને એ બધું બાળપણથી જ શીખાડી શકો. તમે જેવા સંસ્કાર તમારા બાળકોને આપશો ને એવા જ સંસ્કાર એનામાં જાશે, અને એવા જ સંસ્કારમાં છે એ તમારું બાળક છે ને એ ઢળશે. તો અમારે જો શંકરની પૂજા થઈ ગઈ અને સૂર્યદેવને જલ ચડાવી લીધું છે, અને હવે અમારા મંથનભાઈ તૈયાર થઈ ગયા છે અને આંગણવાડીએ જવાનો ટાઈમ છે. તો ફટોફટ હવે આંગણવાડીએ જાય અને પાછા મળશું બપોરે 12 થી 12:30 વાગે. આપણે બપોરે આંગણવાડીએથી આવી ગયા હતા અને થોડુંક થઈ ગયું હતું મોડું, એટલે આવી અને ફટોફટ રસોઈ કરી. અને ત્યાં તો મારા માં છે ને એ બહારગામ ગયા હતા ને, તો આવી ગયા. અને આવ્યા ને તો મારા માટે જે એક સરસ મજાની વસ્તુ લઈ આવ્યા, કાપડું છે ને એ લઈ આવ્યા મારા હાટું. જો કેવું સરસ કાપડાનો હર ને આ એની બાયું અને પેટી ને આ એનું અસ્તર, આ હાચા મોરિયા અને આ એમાં મૂકવાની તુઈ. તો આપણે છે ને એક મસ્ત, આ મારી પાસે છે ને હતું નહીં ક્યારેય કાપડું, તો આ બીજાનું આપણે પહેરવું હોય ને તો અહીંયા લેવું પડે, કરવું પડે. તો પછી આપણું પોતાનું જ ઘરનું કરીને ના લઈએ આપણે. તો મારા માં મારા હાટું લઈ આવ્યા છે, તૈયાર લઈ આવ્યા. નહીં માં? તૈયાર લઈ આવ્યા ને? હા, તૈયાર લઈ આવ્યા છે. તો આપણે હવે આને છે ને સરસથી સીવડાવવાનું છે. તો એક દિવસ જાશું તો આને સરસ મજાનું સીવડાવી આવશું. જો મારા માં લઈ આવ્યા હતા મારા હાટું કાપડું, એટલે મેં કીધું હાલો આજે હું સીવડાવવા નાખ્યા. હું તો વહી ગઈ હતી હું કાપડું સીવડાવવા. તો આ સાંજે આવી ને તો મોડું થઈ ગયું હતું. તો રસોઈમાં શું બનાવું શું ના બનાવું કઈ નક્કી નહોતું થતું. તો મેં છે ને જાડા લોટના આપણે હે ને વેજીટેબલના ઢોકળા બનાવવાના છે. તો જાડો લોટ મેં લઈ લીધો છે, અને આ બધા શાકભાજી જેટલા ઘરમાં હતા ને બધા સુધારીને મેં લઈ લીધા છે. અને આ છે એ લાલ મરચું હતું અને લસણ હતું, તો એ ખાંડી લીધું. અને આમાં આપણી ધાણા ભાજી. તો હવે ફટોફટ મોડું તો થઈ ગયું છે, પણ ફટોફટ છે ને આપણે વેજીટેબલના ઢોકળા બનાવવાના છે ને, તો તૈયારી કરી અને ઢોકળા છે એને બફાવા હે એ મૂકી દઈએ. તો ફટોફટ છે એ આપણે બધું કરી લઈએ. આપણે આની અંદર મસાલા અને દૂધી, કોબી, બટેટું, ડુંગળી, ટમેટું, ગાજર અને જેટલી પણ વસ્તુ હતી ને બધું, અને મસાલા બધું મિક્સ કરી લીધા છે.
હવે છે ઈ આ હાજીના ફૂલ કહીએ ની સોડા આવે ઈ નાખી દેવાના છે થોડાક, અને આ બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે. અને જરૂર પડે ને તો આપણે છાશથી લોટ છે ઈ બાંધવાનો છે. તો આપણે છાશ છે ઈ લઈ લીધી છે, લોટ છે ઈ છાશથી બાંધવાનો છે. જો ઢોકળા આપણા હે ને ફટોફટ આપણે બનાવી અને ચડવા મૂકી દીધા હતા, તો ઢોકળા ચડી ગયા છે. અને આપણે આજે છે ને ગણેશ ભગવાનનો અમારે અહીંયા ચોકમાં છે ને અહીંયા છેલ્લો દિવસ છે, તો આપણે જઈએ છીએ ગણેશના રોજ દર્શન કરવા. પણ આજે છેલ્લો દિવસ છે એટલે આપણે હું બતાવીશ કે કેટલું માણા અને કેટલું ત્યાં પબ્લિક હોય ને એ હું તમને બતાવીશ. તો 8 વાગે એનો આરતીનો ટાઈમ છે, તો આપણે ઢોકળા છે એ ચડી ગયા છે. અને હવે આપણે છે ને એ ગણેશ ભગવાનની છે એ આરતી કરી આવી. અને જો આપણે આવી ગયા છીએ ગણેશજીની આરતી કરવાના. અહીંયા પબ્લિક જોઈ લો કેવડું છે, એવડું પબ્લિક છે ને કે અહીંયા રોજ એટલું જ પબ્લિક આરતી કરવામાં હોય ને. હજી તો બાકી છે ને પબ્લિક આવે છે, 5 મિનિટની આરતીની વાર છે ને તે જોઈ લો. નાના મોટા બધા. આ છે કૃષ્ણા ગ્રુપ કા રાજા, અમારા ચોકમાં ગણેશજી બેસાડે ને એ છે. મંથનભાઈ બેહી ગયા છે. શું કહેવાય, જો અમારો મંથન એમ કહે છે કે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને વિડીયો ગમે ને તો કમેન્ટ કરજો, કારણ કે તો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હા, જો અમે ગયા હતા ગણપતિમાં, તમે હે ને વિડીયોમાં જોયું હશે. તો આજે છેલ્લો દિવસ એ હતો ને, માણા બહુ ઘણું બધું માણા પબ્લિક હતું. કૃષ્ણા ગ્રુપ કા રાજા હે, એ અમારા અહીંયા બાજુમાં જ થાય, ચોકમાં જ થાય છે ગણપતિનું. અને આ છેલ્લો દિવસ હતો ને, આવીને આપણે ફટોફટ ઢોકળા છે એ વઘારી નાખ્યા. અને ઢોકળા વઘારીને હવે બેસી ગયા છે હાઈનનું વારું કરવા. તો આવી જાઓ તમારે વારું કરવું હોય ને તો. અને તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફટોફટ જલ્દીથી ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરી દો.